બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા દિલ્હી પહોંચ્યા। જયેશ રાદડિયા ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા। મંત્રીમંડળમાંથી પત્તું ન કપાય તે માટે ચર્ચા કર્યાની વિગતો મળી રહી છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ અપક્ષ ઉમેદવારી કરી હતી। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। વિસાવદરમાં કિરીટ પટેલની હાર પાછળ જયેશ રાદડિયા હોવાની છબી ઉભરી આવી હતી। મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલે છે ત્યારે જયેશ રાદડિયાને મંત્રી પદની પણ આશા છે। તો જે પ્રમાણે જયેશ રાદડિયા અત્યારે અમિત શાહને મળવા માટે દિલ્હી ગયા છે। એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે અને એને લઈ અને આ મોટા સમાચાર સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા જેઓ દિલ્હી પહોંચ્યા। જયેશ રાદડિયા ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા। મંત્રીમંડળમાંથી પત્તું ન કપાય તે માટે ચર્ચા કર્યાની વિગતો છે। સંવાદદાતા ઋષિ દવે ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, મંત્રીમંડળની વિસ્તરણની એક તરફ વાતો થઈ રહી છે અને બીજી તરફ જે તસવીર સામે આવી છે, જયેશ રાદડિયા અમિત શાહને મળવા માટે દિલ્હી ગયા, શું જાણકારી હાલ? અત્યારે મંત્રીમંડળના વિસ્તરણની જ્યારે વાતો અત્યારે સામે આવી છે ત્યારે CR પાટીલે પણ નિવેદન આપ્યું હતું કે ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને પ્રદેશ પ્રમુખ પણ નવા મળશે। ત્યારે આ વાતાવરણ વચ્ચે જયેશ રાદડિયાની સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત એક સૂચક સંદેશ પણ આપે છે। સાથે જયેશ રાદડિયાને જે રીતે મંત્રીમંડળમાં સમાવેશ નહોતો થયો, પરંતુ આ વખતે નવું જે મંત્રીમંડળ મળે તેમાં પોતાનું પત્તું ન કપાય તે માટે થઈને પણ તેને મુલાકાત કરી હોવાની અત્યારે ચર્ચા જાગી છે। હાલ તો અત્યારે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના એક કદાવર નેતા છે, પરંતુ જે જયેશ રાદડિયા જે છે તે ઇફકોની ચૂંટણીમાં પણ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ જઈને તેને અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી જીતી બચાવી હતી અને સાથે જ જે વિસાવદરની હાર છે તેનું ઠીકરું પણ તેની માથે ઢોળવામાં આવ્યું હતું। એટલે કે કિરીટ પટેલની હારની જવાબદારી જયેશ રાદડિયાને કારણે તેઓ હાર્યા છે તે પ્રકારનું પણ વાતાવરણ જોવા મળ્યું હતું। આ તમામ પરિબળો જે નેગેટિવ ન થાય તે માટે થઈને જયેશ રાદડિયાએ અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। જી ઋષિ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।